દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટાઇફોઇડના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે। હાલમાં જિલ્લાના મીઠાપુર વિસ્તારમાં શ્રમિકોમાં ટાઇફોઇડના કેસો વધુ નોંધાઈ રહ્યા છે। કુલ 13 જેટલા પોઝિટિવ કેસ એક્ટિવ છે। દર્દીઓ હાલ સારવાર હેઠળ છે અને આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી ચકાસણી અને સારવાર ચાલુ રાખવામાં આવી રહી છે। ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટાઇફોઇડના કેસમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ટાઇફોઇડ કે પાણીજન્ય રોગચાળો તેમજ કોલેરા જેવી ગંભીર બીમારી સામે આરોગ્ય તંત્ર સજ્જ છે। રોગચાળાની પરિસ્થિતિ સામે સમયસર નિયંત્રણ માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં છે અને જનજાગૃતિ તેમજ સ્વચ્છતા અભિયાનો વધુ સક્રિય કરવામાં આવ્યા છે। સામાન્ય પગપેસારોનો આ દ્રશ્ય વચ્ચે આરોગ્ય તંત્રનો સંદેશ છે કે લોકોને શુદ્ધ પાણી પીવાનું, હાઇજીનનું પાલન અને સવારના સમયે પાણીમાં સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના આરોગ્ય અધિકારી સીબી ચોબીસાએ રોગચાળા અંગે મીડિયાને આપેલી વિગતો પ્રસ્તુત છે। આપણા જિલ્લામાં ટાઇફાઇડનું પ્રમાણ ગયા ડિસેમ્બર માસ દરમિયાન 5 ટાઇફાઇડના કેસ હતા। 13 ટાઇફાઇડના કેસ ડિટેક્ટ થયા છે, જે ખાસ કરીને આપણે દ્વારકા તાલુકામાં જ વધારે છે, જેમાં મીઠાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયાઝ વધારે છે, ત્યાં મજૂરો વગેરે ઘણા પ્રમાણમાં એમનું નોકરી કરતા હોય છે। એ વિસ્તારમાં પણ અમે આરોગ્યની દ્રષ્ટિએ કામકાજ કરીએ છીએ। ગયા આખા વર્ષ દરમિયાન 103 ટાઇફોઇડના કેસ હતા, એની સામે આ વખતે જિલ્લામાં અત્યાર સુધી 55 કેસ છે। સારી પરિસ્થિતિ સૂચવે છે। અત્યારે હાલની પરિસ્થિતિ જોતા કોઈ પણ જાતનો રોગચાળો આપણા જિલ્લામાં દેખાતો નથી। સમયાંતરે અમે રોગચાળાને ડામવાના તમામ પગલાં ગ્રામ પંચાયત મારફતે, ચીફ ઓફિસર, નગરપાલિકા મારફતે લઈએ છીએ। સમય સમયે લેટર પણ લખીએ છીએ અને અમારા સ્ટાફ મારફતે જ્યાં કોઈ ટાઇફોઇડ અથવા તો મલેરિયાના કે કોઈ પણ કેસીસ વધારે થાય, અમે અમારા સ્ટાફ મારફતે સર્વે કરીએ છીએ અને જે ઘટતી કાર્યવાહી કરવાની થાય એ બધું કરીએ છીએ। હાલ એક્ટિવ 13 કેસ છે, જેમની સારવાર ચાલે છે।